बोलिए भागवत स्वरूप भगवान की जय। बालकृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિશક્તિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ તથા આદિશક્તિના કોઈ પણ પ્રાગટ્ય જે આપના હૃદયમાં છે, પછી માતાજી હોય, કૃષ્ણ હોય, મહાદેવજી હોય, કોઈ પણ પ્રાગટ્ય એમને અમે પ્રણામ કરીએ છીએ। શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। अस्ति स्वस्तरुणी कराग्रविगलात् कल्प प्रसूनाप्लुतं वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम
સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસદ ગોપી સહસ્રાવૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણદેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિદેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ સૂર્ય ભગવાનના નામ આપણે થોડાક આ મંગલાચરણ નિમિત્તે જપ કર્યા. હવે સૂર્યનારાયણ ભગવાનનો દિવ્ય અને પ્રિય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂર્યદેવ જે ત્રણેય લોકના સ્વામી છે
અને સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે. આપણને તો આવા સમયમાં આ સૂર્ય ભગવાનનો તાપ, એનું તેજ, એની ગરમી, ઉષ્ણતા, એનો અનુભવ થાય છે બસ. બાકી તો સૂરજ નારાયણના સીધા કિરણો પડે ને ભારતમાં વિષુવવૃત્ત એટલે પૃથ્વીનો ગોળો છે, એની વચ્ચેના ભાગમાં, તો ત્યાં જીવન શક્ય નથી. કોઈ જીવ વિષુવવૃત્તમાં જીવી શકે નહીં એવા સીધા કિરણો પડે હો. અને માણસો બધા કાળા 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 હોય. ત્યાં વિષુવવૃત્તમાં અને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ એમાં સૂર્યના કિરણો ત્રાસા પડે એટલે એની ઉષ્ણતા ઘટી જાય. અને ત્યાંના જીવો બધાય, મનુષ્ય બધાય એ ગોરા હોય છે એમ કહેવાય છે હો. અમને કાંઈ એનો જ્ઞાન કે એનો કાંઈ બહુ અનુભવ નથી, પણ સૂરજનારાયણ ભગવાન છે તો જ જીવ એની સૃષ્ટિ છે. સૂરજનારાયણ ભગવાન ન હોય તો આપણું જીવન કોઈનું શક્ય નથી હો. સૂરજનારાયણ ભગવાન આપણા શરીરને ધ્યાન રાખે છે, પાલન પોષણ કરે છે. સૂરજનારાયણ ભગવાન એ બ્રહ્મા સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે અને મહાદેવ સ્વરૂપ છે. ત્રણેય શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એની આ સૂરજ નારાયણ ભગવાન એના થકી છે વાલા ભક્તો. ઘણા એમ કહેતા હોય કે મહાદેવજી થકી જ બ્રહ્મા એની શક્તિ, વિષ્ણુ એની શક્તિ, તો એ બરાબર અમારા મતે નહીં કહેવાય. કારણ કે આ સૂરજનારાયણ ભગવાન એની પ્રત્યક્ષ અને ડાયરેક્ટ શક્તિ હોવાના કારણથી એને આપણે દેવતા કહીએ છીએ. આટલું બધું આપે છે સૂરજનારાયણ ભગવાન. તમે ઘણી વખત રવિ રાંદલ, રવિ એટલે સૂર્ય, રાંદલ એટલે એમના પત્ની, એની વાત તમે સાંભળી હશે.
અને રાંદલ માતાજીના ઘણા ભક્તો લોટા ઘરે શણગારી પૂજન કરી ઘરે આમંત્રિત કરે છે. સૂરજનારાયણ ભગવાન કીડીને કણ અને હાથીને મણ, જેને જેટલું જોઈએ એટલું બધું જ આપે છે. એની રાંદલ માતાજીએ એકવાર પરીક્ષા કરેલી. એક ડબ્બીમાં કીડીને મૂકી અને ડબ્બીનું ઢાંકણું બંધ કરી દીધું. પછી સાંજે સૂરજનારાયણ ભગવાનને કહ્યું કે આપ બધાય જીવોને જે કાંઈ જોતું હતું એ બધું આપી આવ્યા? સૂરજનારાયણ ભગવાને કીધું, કેમ, કોઈ શક, કોઈ શંકા છે તો પૂછો છો દેવી? ત્યારે સૂરજનારાયણ ભગવાને કહ્યું કે બધાને હું આપી આવું છું દરરોજ, એમાં નવીનતા નથી, આજે આપી આવ્યો. તો રાંદલ માતાજી એમણે કહ્યું કે એક જીવ, એને તમે કાંઈ આપ્યું નથી ખાવાનું. ત્યારે રાંદલ માતાજીએ ડબ્બી ખોલી અને આશ્ચર્ય પામી ગયા કે ડબ્બીમાં કીડી હતી, એ જીવતી હતી. ચોખાનો દાણો અડધો એમાં પડ્યો હતો, કીડીએ ખાઈ લીધો છે. ત્યારે રવિ રાંદલ એટલે રાંદલ માતાજીએ કબૂલ કર્યું કે આપ બધાને બધું આપી આવો છો, એમાં કોઈ શંકા નથી. અને માત્ર ખાવા પીવાનું જ આપે એવું નથી હો. સૂરજનારાયણ ભગવાન એ જેને જે કાંઈ સંકલ્પ હોય એ બધું જ આપે છે. એવા સૂરજનારાયણ ભગવાન છે કે કોઈને કાંઈ તકલીફ હોય, શરીરમાં કોઈ તકલીફ હોય તો એને પણ આ સૂરજનારાયણ ભગવાન તમામ રીતે બધું જ દૂર કરે છે. અને સૂર્યનારાયણ ભગવાન મનુષ્યના બધા પાપોનો નાશ કરે છે. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિ વિરાજતે યો અસૌ પંચધા હૃદયે મમ. આ મંગલાચરણનો દિવ્ય શ્લોક છે. એ ઘણા વક્તાશ્રીઓ એમાં જૂના સિનિયર વક્તાશ્રીઓ આ શ્લોક બોલે છે. આપણે બધાને
સ્મરણ કરીશું અને બધા વક્તાઓ એમને આપણે યાદ કરીએ દરરોજ. અને આપણે નિત્ય ભાગવત અંતર્ગત આપણા એક ભક્તએ પૂછ્યું કે દાદા, તમે રોજ સૂરજનારાયણ ભગવાનની સ્તુતિ, એનો મંત્ર અને એનું મહત્ત્વ સમજાવો છો, પણ વાલા ભક્તો આપણે મંગલાચરણ જ એવી રીતે કરીએ છીએ કે દરરોજ સૂરજનારાયણ ભગવાનના અમે પણ નામ લઈએ, એમના અમે પણ ગુણગાન ગાઈએ, એમનો મંત્ર દિવ્ય સૂરજનારાયણ ભગવાનનો અમે પણ બોલીએ, ઉચ્ચારણ કરીએ. અને આપ બધા મનમાં અને ઘરે જઈને પાકો કરો, અહીંયા લખી લ્યો અને આપને યાદ રહીએ. અથવા તો આપને એમ તો ન થાય કે ક્યારેક કોઈ જગ્યાએ આ સૂરજનારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર કોઈ બોલે, ઉચ્ચારણ કરે અને કથાના વક્તા પૂછે પણ ખરા કે આ મંત્ર તમે કોઈએ સાંભળ્યો છે? તો ચોક્કસ તમે કહી શકો કે હા, અમે સાંભળ્યો છે હો. અને દિવ્ય મંત્ર એ આપણે સુંદર મજાની અને ભગવાનને પ્રિય એવી આ મંગલાચરણ અંતર્ગત મહાદેવજીની ધૂન બોલીશું. લાંબી જટાવાળા તમારી ધૂન લાગી, લાંબી જટાવાળા તમારી ધૂન લાગી, અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી, અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, ગળે નાગવાળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, નંદિની અસવારી તમારી ધૂન લાગી, નંદિની અસવારી તમારી ધૂન લાગી, ભૂતની ટોળીવાળા ભૂતની ટોળીવાળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી,
ભાંગના ભોગી તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. આપણે એક સુંદર મજાની પ્રાર્થના, જો કે તમે આ લખીને મોકલી શકો પ્રાર્થના, તો ઘરે તો બોલો છો કે ઘરે નથી બોલતા? ઘરે તો બોલતા જ હોય, તો ઘરે અને બાયણે એમાં શું ફેર પડે? પણ ભક્તિ કરવામાં જરાય સંકોચ ન રાખો કે અહીંયા મોટી ઉંમરના માણસો બેઠા છે, સંતો બેઠા હોય, ભક્તો બેઠા હોય, તો એનો અર્થ એવો નથી કે આપણે એની મર્યાદા રાખવી અને આપણે કાંઈ ન બોલવું. અરે કીર્તન તો ગાઈ જ શકાય, ઘરમાં પણ ગાઈ શકાય. અને એ સુંદર મજાની રચના આ પ્રાર્થના છે હો. એ પછી લખી લેશું, તમે પણ પછી લખી લેજો. તમે આપણે નાના હતા ત્યારે તમને ખબર હોય કે યાદ હોય, અહીંયા ઘણા મોટી ઉંમરના વૃદ્ધો બેઠા છે, તો ખબર હોય કે નિશાળમાં એટલા વર્ષ પહેલાં પણ એવી પ્રાર્થના બોલાવતા હો. કેવી? આ તમે ચિઠ્ઠીમાં લખ્યું એવી. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. હે પ્રભુ, આ અસત્ય, જૂઠી દુનિયા, એમાંથી અમને તું સત્યના માર્ગે લઈ જા પ્રભુ, એમ પ્રાર્થના છે. અને અંધકાર, અજ્ઞાનતા અમારી અંદર છે, તો હે ભગવાન, આ અજ્ઞાનતાને દૂર કરો અને જ્ઞાનરૂપી દિવ્ય તેજ અમને આપો, એવી પ્રાર્થના છે. મજા, આ સુંદર મજાની પ્રાર્થના. અને પછી હવેથી આપણે એવો નિયમ કરશું કે જે કોઈ ચિઠ્ઠી લખે તો અમે એ પ્રાર્થના નહીં બોલીએ. અમે એમ કહેશું આ જેણે ચિઠ્ઠી લખી છે એ જ અહીંયા આવીને બોલે, બસ. અને એને ધીમે ધીમે શીખવું તો પડશે, ભક્તિ તો કરવી પડશે. એટલે વાલા ભક્તો, આપણે આ રચના અને આપણે ગઈકાલે ગોવિંદ દામોદર સ્તોત્ર એનો પાઠ કર્યો. બહુ પ્રિય છે હો ભગવાનને. અને એ બધાય રાગમાં આ ગોવિંદ દામોદર સ્તોત્ર ગાઈ શકાય છે.
એ આપણે ગઈકાલે આપણે જે ગોવિંદ દામોદર સ્તોત્ર એના રાગનું બીજું પણ એક સુંદર મજાનું લાખો રૂપિયાના ખર્ચે આ પ્રસારણ કર્યું છે અને રચના પણ કરી છે. આપણે એ રાગ ઉપરનું ગઈકાલે આપણે ગાયું એ જ રાગ ઉપર આ ગોવિંદ દામોદર સ્તોત્ર એ જ રાગ ઉપરનું એક સુંદર મજાનું ગીત એ પણ આપણને આ તબક્કે આજે આપણે કહેવાનું છે કે આ રાગ ઉપરનું કયું ગીત છે. એ આપણા જ એક ભક્ત એક મિત્ર એમણે કીધું છે કે તમે આ કેમ ન બોલ્યા, તો અમારે કાંઈ એમાં વાંધો નથી ભાઈ, અમે તો એ બોલીએ. અને આમાં કથાને અસરકારક બનાવવા માટે કાંઈ કોઈનો ઇજારો નથી કે ફિલ્મવાળાએ આ ગીત લીધું છે તો આપણે કથામાં ન લેવાય, એવું નથી. કોઈ ગીતનો ઉપયોગ કરે તો ઉલટાનું કથામાં લાગુ પડતું હોય તો સીધે સીધું ભગવાનને કહી શકાય. અને આપણે મોટા ભાગના શ્લોક, મોટા ભાગના કીર્તન ભજન એ બધાય વપરાઈ ગયા છે, એ રાગ ઉપરના કહેવા ગયા છે. એટલે અને ઘણાય આપણે નોય કીધા હોય તો કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. આ સુંદર મજાનો રાગ છે. और इस दिल में क्या रखा है, આ ઈ રાગ ઉપરનો ગીત છે. प्यार का नाम पूजा रखा है, प्यार का नाम पूजा रखा है, दीवानों ने मस्तानों ने, दीवानों ने मस्तानों ने दर्द का नाम दवा रखा है, दर्द का नाम दवा रखा है, वटस्य पात्रस्य पूटेशयानं, वटस्य पात्रस्य पूटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि, बालमुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव. આપણે બે રાગ ઉપરના ગીત આપણે સંભળાવ્યા છે
અને આ ગોવિંદ દામોદર સ્તોત્ર એ બહુ પ્રિય છે અને બધાને ઉત્તમ ફળ આપનારું છે. શ્રી શુક ઉવાચ હે રાજન, હે પરીક્ષિત, કૃષ્ણનો એક સંતાન એનું નામ સાંબ હતું. બીજા પણ હતા કૃષ્ણના સંતાનો ઘણાય. એકનું નામ પ્રદ્યુમન, બીજાનું નામ ગદ, ત્રીજાનું નામ ચારુ, ચોથાનું નામ ભાનુ. આ બધાય સંતાનો કૃષ્ણના રોજ રમતા, ગામની બહાર પણ રમતા 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 જય ચડતા હો. એકવાર તો ઘણા સંતાનો આ કૃષ્ણના રમતા 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 ગામની બહાર પહોંચી ગયા. એક કૂવો જોયો અને કૂવો ગામની બહાર જોયો તો અંદર જવાનું મન થયું બધાને હો. અને આપણને મન થાય. કૂવો તમે જોજો, કૂવો જ્યાં જોવો ત્યાં. અહીંયા મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે, એને ખબર હોય કે કૂવો ગામની બહાર હોય, ખેતરમાં હોય, ગામમાં હોય કે ઘર આગળ હોય, મેદાનમાં હોય, ગમે ત્યાં હોય કૂવો. તો કૂવો કોઈ પણ ઉંમરના માણસ, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ કૂવામાં અંદર જોવાની ઈચ્છા મોટે ભાગે કરે જ. એમને એમ કોઈ વયા જ ન જાય કે હાલો હાલો જરાક કૂવો કેટલો ઊંડો છે ને કેટલું પાણી છે, કેવો છે કૂવો, જોઈ તો ખરા. હવે ભાઈ કૂવામાં શું જોવાનું, પણ એક જાતની કુતૂહલ વૃત્તિ છે કૂવામાં જોવાનું. એવી રીતે આ કૃષ્ણ એમના બાળકો રમતા 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 ગામની બહાર પહોંચ્યા. ગામની બહાર એક કૂવો જોયો. બધાએ અંદર જોયું કૂવામાં. તો કૂવામાં એક કાચિંડો હતો. કાચિંડો એટલે તમે ઓળખો ને, ગીરગીટ જેને કહેવાય. કાચિંડો, ગીરગીટ એ હતો અંદર. બાળકોએ બધાએ કાચિંડાને બહાર કાઢવાની કોશિશ કરી પણ બહાર કાઢી શક્યા નહીં. પછી તો કૃષ્ણને વાત કરી આ બધા છોકરાઓએ કે ગામની બહાર કૂવો છે અને એમાં કાચિંડો છે, એને બહાર કાઢો ને, અમારી કીધો તો ન નીકળો. તો કૃષ્ણ એમનો તો ખાલી સ્પર્શ થયો. કૃષ્ણનો ખાલી સ્પર્શ કાચિંડાને થયો અને કાચિંડો એ દિવ્ય રૂપ ધારણ કરી અને બહાર આવ્યો. દિવ્ય પુરુષ એના સ્વરૂપમાં કાચિંડો બહાર આવ્યો છે.
કૃષ્ણ ભગવાનને તો ખબર જ હતી, છતાંય કૃષ્ણએ એના ઉપર કૃપા કરવા માટે પૂછ્યું કે કાચિંડાની યોનિમાં આપને કેમ રહેવું પડ્યું? ત્યારે આ દિવ્ય પુરુષ એણે વિગતવાર કથા પોતાની કરી આગલા જન્મની, અને કૃષ્ણએ કથા સાંભળીએ ખરી. બોલો, કૃષ્ણ એ પણ શ્રોતા તો છે જ હો. કૃષ્ણ કોઈની કથા સાંભળે એવું તો આ માત્ર આખ્યાનમાં જ આવે છે. કૃષ્ણને શું ખબર ન હોય? કૃષ્ણને ન બધાય જીવની ખબર હોય, પણ છતાંય ખબર હોવા છતાંય કૃષ્ણએ આ કાચિંડાની કથા સાંભળી છે. અને એમણે કહ્યું કે અગાઉના જન્મમાં હું રાજા હતો, મારું નામ નૃગ હતું. હું દરરોજ ગાયોના દાન કરતો હતો. એકવાર મારી ગાયો બધી સીમમાં ગઈ હતી ચરવા માટે. પાછી આવી ત્યારે મારી ગાયની સાથે સાથે એક બીજી ગાય પણ હાલી આવી. આખી રાત મારી ગાય સાથે ગૌશાળામાં મારી નહોતી, બીજાની હતી એવી આ ગાય ગૌશાળામાં રહી રોકાણી. અને સવારે મેં નિત્યક્રમ મુજબ ગાયના દાન કર્યા. ત્યારે આ બીજાની ગાય એ પણ મેં ભૂલથી મારી છે એમ સમજીને એક બ્રાહ્મણને દાનમાં આપી. અને દાન લેનાર બ્રાહ્મણે ગાય લઈ જવાની તૈયારી કરી. ત્યાં એ ગાય જેની માલિકીની હતી એના માલિક આવ્યા અને કહ્યું, રાજા, તમે દાનમાં આપી ગાય મારી છે, તમારી નથી. તમે ભૂલ કરી છે. તમારી સમજીને દાન આપી દીધું. મને મારી ગાય જોઈએ રાજા. ત્યારે મેં દાન લેનાર બ્રાહ્મણને કહ્યું કે તમારે જોઈએ એટલી ગાય લઈ લ્યો.
અને મને આ ગાય પાછી આપો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મારે દાનમાં લીધેલી ગાય એ પાછી નથી આપવી. મારો હક છે અને તમે દાનમાં લીધેલી ગાય પાછી ન માગી શકો. હે રાજા, અને રાજાએ કહ્યું કે તો પછી તમે આ દાનમાં લીધેલી ગાય એના બદલામાં જેટલું ધન જોઈએ એટલું ધન તમે લઈ જાઓ મારી પાસેથી અને મને આ ગાય પાછી આપો. ત્યારે બ્રાહ્મણ જેમણે ગાય દાનમાં લીધેલી એણે કહ્યું, રાજા, હું ગાય આપું પાછી અને બદલામાં ધન માગું. જેટલું માગું એટલું તમે આપો. પણ આવું કરવું એ ગાયનો વેપાર કરવા બરોબર ગણાય. અને ગાયનો વેપાર કરવો, ધનના બદલામાં ગાય આપવી, એ ગાયનો વેપાર કરવો એ શાસ્ત્રોના નિયમની વિરુદ્ધ છે. અપરાધ ગણાય. ગાયનો વેપાર ન કરાય. એટલે મને દાનમાં લીધેલ ગાય એના માલિક એમણે મેં આપેલી દાનની ગાય પાછી ન આપી. પછી મેં જે માલિક હતા એ ગાયના એને સમજાવ્યું કે તમે તમારી ગાયના બદલામાં બીજી ગાયો ગૌશાળામાંથી લઈ જાઓ, જેટલી જોઈએ એટલી. તો એ ગાયના માલિકે ન માન્યા. ત્યાર પછી ગાયના માલિકને મેં કહ્યું કે તમે બદલામાં જેટલું ધન જોઈએ એટલું ધન લઈ જાઓ. તો એ ગાયના માલિકે પણ કહ્યું કે રાજા, ગાયના બદલામાં ધન, ગાયના બદલામાં ગાય, એવો સોદો ન કરાય. એ અપરાધ બને અને ગાયનો વેપાર ન કરાય. તો બેમાંથી કોઈ બ્રાહ્મણો માન્યા નહીં અને મારાથી એક અપરાધ થઈ ગયો કે મારી નહોતી એવી ગાય દાનમાં દેવાઈ ગઈ. બસ હવે આ કથા ઉપરથી એવું કહેવામાં આવ્યું છે કે ક્યારેય દાન કરવું તો સમજીને કરવું. પોતાની વસ્તુ હોય એનું જ દાન કરવું. બીજા પાસેથી લઈ અને બીજાની વસ્તુનું દાન ભૂલથી ન કરવું. જો ભૂલથી દાન થઈ જાય બીજાની વસ્તુ એનું, તો પછી
એ અપરાધ ગણાય છે. અને આ દિવ્ય પુરુષ એમણે કૃષ્ણને કથા સંભળાવી પોતાની અને કહ્યું કે ભગવાન, મારો આ એક જ અપરાધ, ગયા જન્મમાં મેં કોઈ જાતનો અપરાધ કર્યો નથી, પુણ્ય કમાણી જ કરી છે. આટલો અપરાધ પછી એ વખતે મારું મૃત્યુ થયું. મને પૂછવામાં આવ્યું કે તમારે પુણ્ય પહેલાં ભોગવવું છે કે પાપ અપરાધ પહેલાં ભોગવવો છે? ત્યારે મેં કહ્યું કે મારે વહેલા પાપ કર્મ, અપરાધનું કર્મ મારે ભોગવી લેવું છે. એટલે આના ઉપરથી એક એવોય બોધ આપવામાં આવ્યો છે કે આપણે તો ખબર નહીં, ઉપર જઈએ, મૃત્યુ થાય પછી પૂછતા હશે કે નહીં પૂછતા હોય કે શું થતું હોય છે, આપણે ખબર ન પડે. પણ ક્યારેય જો એવું આપણને ખબર પડે, કોઈ પૂછે કે તમારે પાપ પહેલાં ભોગવવું છે કે પુણ્ય, તો આના ઉપરથી એવું ઉપદેશ આપવામાં આવ્યો છે કે પહેલાં પાપ કર્મ, અપરાધી કર્મ એ ભોગવી લેવું. આ નૃગ રાજાએ કર્યું એવું આપણે કરવાનું. અને પછી તો એણે કહ્યું કે મેં અગાઉના જન્મમાં પાપ કર્મ કર્યું હતું, એ મારે ભોગવાઈ ગયું. હવે મારે કોઈ પાપ કર્મ ભોગવવાનું નથી. દિવ્ય ધામ, હે પ્રભુ, આપનું ધામ મને મળવાનું છે. મારા પુણ્ય કર્મ એના કારણથી, મારા પુણ્ય કર્મ એના લીધે આવી કથા કૃષ્ણએ સાંભળી છે. આ ભક્ત નૃગ રાજા એમની પાસેથી ભગવાન કૃષ્ણએ પોતે ક્ષત્રિયોને ઉપદેશ આપ્યો છે. બધાને ઉપદેશ આમ તો આપ્યો કહેવાય, પણ ખાસ કરીને જેનાથી રક્ષણ કરવાનું જવાબદારી છે એને ઉપદેશ ભગવાને આપ્યો છે. કૃષ્ણ ભગવાને પોતે ઉપદેશ આપ્યો, નાહમ હલાહલમ મન્યે વિષમ યસ્ય પ્રતિક્રિયા બ્રહ્મ સ્વમ હિ વિષમ પ્રોક્તમ ન યસ્ય પ્રતિવિધિ ભુવિ. અર્થાત એવો અર્થ આ શ્લોકનો થાય છે કે હે ભક્તો,
કૃષ્ણ કહે છે કે હું અસરકારક ઝેર, હલાહલ ઝેર, એને ઝેર માનતો નથી. કારણ કે ઝેરનો નાશ કરી શકાય છે, ઝેરનો નાશ થઈ શકે છે. અને ઝેર કોઈ લે, ઝેરનું કોઈ પાન કરે તો એનો એક જન્મ બગડે અને એનું મૃત્યુ થાય. એટલે હલાલ ઝેર એ પણ ઝેર નથી કહેવાતું. અને હલાલ ઝેર એનાથી એક જ ભાવ બગડે છે. પણ હે ભક્તો, બ્રાહ્મણનો અપરાધ થાય, બ્રાહ્મણનો અપરાધ કરીએ તો એ ભોગવવું જ પડે. અને બ્રાહ્મણનો અપરાધ કરવાથી એનો કોઈ ઉપાય નથી. અને જન્મ જન્મ બગડે છે. એટલે બ્રાહ્મણનો અપરાધ કરવો નહીં, એવું કૃષ્ણએ પોતે ઉપદેશ આપ્યો છે. બ્રાહ્મણનો અપરાધ કરે જે કોઈ માણસ, જે કોઈ વ્યક્તિ, જે કોઈ ભક્ત બ્રાહ્મણનો અપરાધ કરે, બ્રાહ્મણની ટીકા, બ્રાહ્મણની નિંદા કરે, તો કૃષ્ણએ કહ્યું છે કે એવા અપરાધીને હું પણ બચાવી શકતો નથી. એટલે કૃષ્ણ એવા અપરાધીને બચાવી શકે નહીં. પણ અત્યારે તો એવું છે કે મોટે ભાગે બ્રાહ્મણો ભક્તિ કરતા હોય, કથા કરતા હોય, કોઈ સાથે ઝઘડા તકરાર કરવાનું ટાળતા હોય, અને કોઈ સાથે વાદ વિવાદ બ્રાહ્મણો કરે જ નહીં મોટે ભાગે. અને જાતું કરે, અને બ્રાહ્મણો ઉલટાને એમ કહે કે ભાઈ ભૂલ થઈ ગઈ, જવા દે ને. તો બ્રાહ્મણનો અપરાધ અત્યારે સરળતાથી લોકો કરે છે. મોટે ભાગના લોકો, કળિયુગ છે ને, એટલે બ્રાહ્મણોનો અપરાધ કરતા જરાય અચકાતા નથી. એને એમ નથી લાગતું કે કૃષ્ણએ પોતે ના પાડી છે અને જન્મ જન્મ બગડશે ભાઈ, માટે બ્રાહ્મણનો અપરાધ ન કરવો. અને અજાણતા અપરાધ થઈ જાય, બ્રાહ્મણનું ધન કોઈ લઈ જાય તો એનું પતન જ થાય છે. અને કોઈને બચાવ નથી થતો. માટે ભાગવતકારો અને ભાગવતમાં કહ્યું છે
અને ભગવાન કૃષ્ણએ પોતે જ્યારે ઉપદેશ આપ્યો હોય પોતાના મુખેથી, એવું ભાગવતમાં લખ્યું છે હો. તો બ્રાહ્મણ એનો અપરાધ ક્યારેય ન કરવો. આપણને પસંદ ન હોય, બ્રાહ્મણની કોઈ વાત કરતા હોય અથવા બ્રાહ્મણ પોતે કોઈ વાત કરતા હોય અને આપણને પસંદ ન હોય તો બે હાથ જોડીને વહી જવાય. હામી દલીલ, અપમાન, વાદ વિવાદ કરવા નહીં. આવો ઉપદેશ આપવામાં આવ્યો છે. શ્રી શુક ઉવાચ હે રાજન, બલરામજી વ્રજમાં યાત્રા કરવા માટે વ્રજમાં ગયા છે. વ્રજમાં બધા ભક્તોને મળ્યા છે. બલરામજીઓ નંદ યશોદાને મળ્યા, પ્રણામ કર્યા. આ બલરામજીની થોડીક કથા આવે છે ભાગવતમાં, એ સિવાય બહુ કઈ જાજી કથા નથી આવતી બલરામજીની. ચૈત્ર વૈશાખ 2 મહિના વસંત ઋતુ હોય છે. એટલે આવું ભાગવતમાં લખ્યું તો આ વૈશાખ મહિનો એ વસંત ઋતુનો મહિનો તો કહેવાય જ. એટલે બલરામજી વ્રજમાં રોકાણા. યમુનાજીના ઉપવનમાં બલરામજી ગોપીઓ સાથે વિહાર કરતા હતા. વરુણ દેવે બલરામજીને આનંદ વધારે થાય એટલા માટે વ્રજમાં પોતાની પુત્રી વારુણી દેવી એને મોકલી છે. અને વાયુદેવ એમણે મધુધારાની સુગંધ બલરામજી પાસે મોકલી પહોંચાડી. વાયુદેવ સુગંધને દૂર લઈ જઈ શકે ગળામાં પુષ્પનો હાર બલરામજીએ ધારણ કર્યો હતો. યમુનાજીને વ્રજમાં બલરામજીએ બોલાવ્યા, આમંત્રિત કર્યા. પણ બલરામજી એનો એટલે બલરામજીનું આમંત્રણ ન માન્યું એવું નથી, પણ એનો પ્રવાહ યમુનાજીનો એ સીધો સીધો જ જતો હતો. પછી સીધો જ જાય, જે માર્ગે જતો હોય એ માર્ગે જ જાય.
એટલે બલરામજીનું આમંત્રણ કેમ માન રાખી શકે? પણ આ તો બલરામજી ભાઈ, બલરામજી એમાં એટલું બધું બળ, એટલું બધું પરાક્રમ અને એવડી મોટી હસ્તી કે બલરામજીની વાત યમુનાજીએ કેમ ન માની? એમ માનીને બલરામજીએ થોડો ગુસ્સો કર્યો અને હળ એનું સ્મરણ કર્યું તો હળ આવી ગયું. તુરત જ બલરામજીના હાથમાં, અને બલરામજીએ યમુનાજીનો પ્રવાહ સીધો આવેલો જતો હતો. એમાં વચ્ચેથી હળથી ખાડા 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 કરી અને વચ્ચેથી યમુનાજીનું જળ વહેવા માંડ્યું. આવી રીતે, અને એમ કહેવાય છે કે સૌથી પહેલી કેનાલની શોધ બલરામજીએ કરી હોય એવું લાગે છે. અને યમુનાજી આવી ગયા વ્રજમાં. એટલે આ કથા ઉપરથી એવું કહેવામાં આવે છે કે યમુનાજી એ વ્રજમાં આવી રીતે આવ્યા છે. જમીનનો ઢાળ એ તરફ આવ્યો છે. વાલા ભક્તો, યમુનાજીને તો ભય લાગ્યો કે આ તો બલરામજી, એને એમ થશે કે મેં એમનું આમંત્રણ માન્યું નહીં અને હું આવી નહીં, અને મને આવી રીતે લઈ આવ્યા બલરામજી. બલરામજીની પ્રાર્થના કરવા લાગ્યા યમુનાજી પોતે, કારણ કે બલરામજીનો ગુસ્સો, બલરામજી તો થોડુંક જ બળ વાપરે ને તો મૃત્યુ કરી નાખે. એ આપણે પછી કથામાં આવશે. બલરામજી જલમાં પછી તો રમત કરવા લાગ્યા, જલ ક્રીડા કરવા લાગ્યા. અને પછી બલરામજીને સંતોષ થયો એટલે બલરામજી બહાર નીકળ્યા. અને બલરામજી બહાર નીકળ્યા જળમાંથી, ત્યારે લક્ષ્મીજીએ નીલાંબર અમૂલ્ય એવો સોનાનો હાર બલરામજીને ભેટ કર્યો છે. લક્ષ્મીજી એવો બલરામજીએ આવી રીતે આ પરાક્રમ કર્યું. વ્રજની યાત્રા બલરામજીએ કરી. બલરામજીએ ગોપ ગોપીઓ બધાને આનંદ કરાવ્યો. અને વાલા ભક્તો,
બલરામજીની આવી વ્રજયાત્રાની કથા કરી છે. પૌંડ્રક એની કથા પણ ભાગવતમાં આવે છે. વાલા ભક્તો, આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત શક્ય એટલી વધારે કથા કરવી છે. અને પછી તો ક્યારે કથા કરી શકશું, કેવી રીતે કરી શકશું, એ બધું તો પરમાત્મા જાણે, આપણે કેમ જાણી શકીએ? તો એ વખતે હે પરીક્ષિત, પૌંડ્રક નામનો એક રાજા હતો. અને એના ટેકેદાર તરીકે એ વખતે કાશીના રાજા એને ટેકામાં રાખ્યો છે. આ પૌંડ્રકે કાશીના રાજા અને પૌંડ્રકે ડુપ્લિકેટ વાસુદેવ બનીને એની નકલ કરી છે. હવે એ વખતે ભગવાન કૃષ્ણના પણ ટેકેદારો અને ભગવાન કૃષ્ણની નકલ કરવાવાળા એ વખતે હતા. તો અત્યારે તો કોઈની નકલ કરવી હોય તો કરી શકે. અત્યારે એ વખતે શક્ય હતું તો અત્યારે તો શક્ય બને જ ને. અને તમને બધાને ખબર હશે કે જેનો શરીરનો દેખાવ, કદ, શણગાર એ મોદી સાહેબ જેવો હોય, આપણા પ્રધાનમંત્રી, મુખ્ય પ્રધાનમંત્રી, કે આપણે જોકે કોઈ નામ ન લેવાય કથામાં, પણ એવો કોઈનો દેખાવ હોય તો એ એની જેમ, પછી એના જેવી જ દાઢી, એના જેવું જ કદ, એના જેવો જ જભો, એના જેવું જ બધું પહેરે. અને પછી શરૂઆતમાં તો એણે કહેવું પડે કે હું કેના જેવો લાગુ છું? તો એ કે તમે ખબર નહીં કોના જેવા. તો આવી રીતે પછીથી એમ થાય, ખબર પડી જાય કે આ મોદી સાહેબ જ છે, એમ ખબર પડી જાય. તમે કથા સાંભળો છો તો તમને ખબર હોય, પણ આપણે કોઈનું નામ આપી શકાય નહીં. અત્યારે તો તમારે જેનો અવાજ કાઢવો હોય એનો અવાજ તમે કાઢી શકો, એવું થઈ શકે છે. નથી થઈ શકતું એવું કાંઈ છે જ નહીં. મહેનત કરો અને
પ્રેક્ટિસ કરો એટલે તમને બધું આવડે. કીર્તન ગાતા આવડે, ભજન ગાતા આવડે, અરે કથા પણ યાદ રહીએ. અને ઘણાયનું ડુપ્લિકેટ આપણે ઘણાય નથી, ઘણી વખત ઘણાય ડુપ્લિકેટ બીજાનો વેશ ધારણ કરેલા હોય છે. તો કૃષ્ણનો વેશ ધારણ કર્યો એ આ પૌંડ્રક નામના રાજાએ. અને કૃષ્ણ એટલે વાસુદેવ જેવો સ્વાંગ વેશ ધારણ કર્યો છે. અને એવો સુંદર કે તમને એમ લાગે કે આ તો કૃષ્ણ જ છે, પણ એ કૃષ્ણનો વેશ ધારણ કર્યો. કૃષ્ણને 4 હાથ હતા, તો આ પૌંડ્રક એમણે 2 હાથ વધારાના ચોંટાડ્યા. કાંઈક ઇલેક્ટ્રિક, કાંઈક યુક્તિ એવી વાપરી, એવું કરી અને 2 વધારાના હાથ લગાડ્યા. એટલે આ તો શું ન કરે ભાગવત, એક નક્કી ન કહેવાય. ભાગવતમાં આ કથા બહુ મહત્વની કથા છે. અને કૃષ્ણ સુદર્શન ચક્ર રાખતા, તો આ પૌંડ્રક એ પણ સુદર્શન ચક્ર ધારણ કરતા. અને એને પાછળ કોણ જાણે કેમ મોટર ઇલેક્ટ્રિક રાખીને સુદર્શન ચક્ર ફરે એવી એ કરી હતી હો તરકીબ. અને પૌંડ્રક કાશીનો રાજા, એ બધાય વિરોધ કરે. કોઈ મિત્ર, કોઈ ભક્ત તો એના ઉપર જુલમ કરતા. એટલે કોઈ એની હારે તકરાર ન કરે. જુલમ બહુ ફેલાવતા, ત્રાસ બહુ કરતા આ લોકો. કાશીના રાજા અને પૌંડ્રક એમણે એકવાર એવું સાંભળ્યું કે કૃષ્ણ એ તો ડરપોક છે. મેદાન છોડીને કૃષ્ણ તો ભાગી ગયા હતા યુદ્ધ કર્યા વગર. તો આ ડરપોક કૃષ્ણ, તો એને આપણે બીવડાવીએ. અને કૃષ્ણ એને બીવડાવવા માટે, ડરાવવા માટે આ પૌંડ્રક કાશીના રાજા અને એમના ટેકેદારો એ બધાએ ભેગા થઈ અને એક ધમકી ભરેલો પત્ર લખ્યો. અને એમને બધાને એવું હતું કે કૃષ્ણ તો ડરપોક છે, એટલે આ ધમકીનો પત્ર વાંચીને જ ભાગી જશે. એ રણ મેદાન છોડીને વયા ગયા હતા ને, જરાસંઘે 18મી વાર ચડાઈ કરી ત્યારે કૃષ્ણ, અને એટલે એનું નામ રણછોડ પડ્યું હતું ને. તો આ પત્ર ધમકી ભરેલો
એ લઈને દૂતને મોકલો કે ભાઈ તમે આ પત્ર લઈને જાઓ અને વાસુદેવ કૃષ્ણને સંભળાવો. પછી તો દૂત પત્ર લઈને આવ્યો છે. કૃષ્ણએ કહ્યું કે આ ભરી સભામાં તમે પત્ર વાંચો. કૃષ્ણ સભાને સંબોધન કરી રહ્યા હતા અને પત્રમાં પૌંડ્રક રાજા એમણે કહ્યું છે કે હે વાસુદેવ, હું એક જ વાસુદેવ છું. મારા સિવાય બીજું કોઈ વાસુદેવ છે જ નહીં. બધા જીવો આત્મા એની ઉપર કૃપા કરવા મેં પોતે જ જન્મ લીધો છે. તમે વાસુદેવ એવું મારું નામ ખોટું ધારણ કર્યું છે. તથા હે યાદવ, તમે મૂર્ખતા વશ મારા ચિહ્નો પણ ધારણ કર્યા છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ આવા ચિહ્નો તમે ધારણ કર્યા છે એ મારા છે. તમે આ બધા નિશાનો એને છોડી દો અને મારા શરણમાં આવી જાઓ. મારા એટલે પૌંડ્રકના શરણમાં આવી જાઓ. અને તમે જો એમ નહીં કરો તો અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. આવું પત્રમાં લખ્યું હતું. અને બધાએ સાંભળ્યો પત્ર અને એમ થયું કે આ કેવો મોટો દૈત્ય, કેવો રાક્ષસ, કેવા જુલમ કરવાવાળો કે કૃષ્ણને ધમકી, કૃષ્ણને એની ઉપર આક્ષેપ અને આવો પત્ર લખ્યો. અને પછી તો કૃષ્ણ એને હરાવવા માટે પત્ર તો લખાઈ ગયો. પૌંડ્રકે પછી પૌંડ્રક અને કાશીનો રાજા એમના ટેકામાં હતો. એ યુદ્ધ કરવા માટે તૈયારી કરવા લાગ્યા. કૃષ્ણને એમ થયું કે આ પત્રનો જવાબ આપો, એના બદલે સીધું જ યુદ્ધ કરવું. અને સંદેશા વાહક સંદેશો લઈને આવ્યા હતા ને પત્ર પૌંડ્રકનો, એ દૂત મારફતે કેવડાવ્યું કૃષ્ણએ.
કે તમારા પત્રનો જવાબ એ કૃષ્ણ જાતે આવે છે અને તમારી સાથે યુદ્ધ કરશે. માટે તમારે જે બચાવ કરવાનો હોય એ તમે બચાવ કરી લેજો. હવે પૌંડરકને તો એમ થયું કે આપણે એમ હતું કે આ કૃષ્ણ ડરપોક અને ડરી જશે, તો એના બદલે આ કૃષ્ણ તો એવો સંદેશો મોકલે છે કે આપણે હવે યુદ્ધ કરવું પડશે કૃષ્ણની સાથે. આપણું માનવાનું તો ઊંધું થયું. આપણને એમ કે કૃષ્ણ ભાગી જશે અને બી જશે પત્રની ધમકીથી. પણ આ તો કૃષ્ણ ભાઈ મેદાન છોડીને ભાગી ગયા હતા. એ બ્રાહ્મણો માટે એ કથામાં આવશે. અને ભક્તો બ્રાહ્મણો એમનું રક્ષણ કરવા માટે કૃષ્ણ લીલા કરે છે. તો કૃષ્ણની ઉપર કાંઈ અસર થઈ નથી ધમકી ભર્યા પત્રની કે ધમકીની. એટલે કૃષ્ણ આ લોકો માનતા હતા એવા ડરપોક છે જ નહીં. કૃષ્ણ વિશે કોઈ અનુમાન કરવું એ બરાબર નથી વાલા ભક્તો. એટલે કૃષ્ણ શું કરે એ કાંઈ નક્કી ન કહેવાય. એટલે હવે કેવી રીતે યુદ્ધ કરવું કૃષ્ણની સાથે એ પૌંડરક અને કાશીના રાજા વ્યવસ્થા કરવા માંડ્યા, આયોજન કરવા માંડ્યા, વિચાર કરવા માંડ્યા. વાલા ભક્તો, એ યોજનાઓ ભલે કરે, કૃષ્ણ તો એમને તો ક્યાં કંઈ કરવાની તૈયારી જરૂર. એ તો સર્વશક્તિમાન કહેવાય ભગવાન કૃષ્ણ. એટલે એ તૈયારી કરે. ડુપ્લિકેટ હોય એને મૂંઝવણ થાય. ભગવાન તો આપણા વાસુદેવ કૃષ્ણ એ તો ઓરિજિનલ છે. એટલે વાલા ભક્તો, આપણે ત્યાં સુધી આ કથાને ટૂંકો વિરામ આપીશું. ટૂંકો વિરામ એટલે કે આ કથાને અહીંયા આપણે વિરામ આપીએ નિત્ય ભાગવત અંતર્ગતની કથાને, અને પછી આવતીકાલે આગળની કથા કરીશું. તો આ કથાને અહીંયા વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને ટૂંકો વિરામ. ટૂંકો એટલે
આવતીકાલ નિત્ય ભાગવત અંતર્ગત હવે પછીની કથા ભગવાનની કૃપાથી આવતીકાલે કરીશું. પૌંડરક અને ભગવાન કૃષ્ણ એમની વચ્ચે યુદ્ધ થાય છે. કેટલી દિવ્ય કથા છે. અને એટલે આપણે અહીંયા કથાને વિરામ આપશું. કથાને વિરામ.